સુરત રિંગ રોડ સ્થિત રોહિત એસી ટેક્સટાઇલ માર્કેટના વેપારી પાસેથી બે કાપડ વેપારીએ દલાલ સાથે મળી ₹7.88 લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરતા મામલો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। મેટ્રો અને સ્માર્ટ શહેર તરીકે ઓળખાતા સુરત શહેરમાં સૌથી મોટું હબ ગણાતા કાપડ વેપારી સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાની ઘટના બનવા પામી છે। રિંગ રોડ સ્થિત રોહિત એસીમાં કાપડ માર્કેટના વેપારી સાથે લાખોનું ગ્રે કાપડ ખરીદી કરી બે વેપારી અને દલાલે ચૂનો ચોપડ્યો હતો। વેચેલા કાપડના રૂપિયા નહીં મળતા કાપડ વેપારીને સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવવાની ફરજ પડી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ ખાતે જય વિલા બંગલોમાં રહેતા અને રિંગ રોડની રોહિત એસી માર્કેટમાં કાપડનો વેપાર કરતા દિલીપભાઈ ખાંડાભાઈ ઠુમરને કાપડ દલાલ વિક્રમ રાજપૂતે ખુશી ફેશનના માલિક દિનેશ કુમાર તેમજ શ્રી ગણેશ ટેક્સટાઇલના માલિક સંજય પટેલ સાથે મુલાકાત કરાવી વિશ્વાસમાં લઈ ગત તારીખ 2/6/2023 થી 10/6/2023 દરમિયાન ₹7.88 લાખનું ગ્રે કાપડ ખરીદી કરી સમયસર પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરતા કાપડ વેપારી દિલીપભાઈ ખાંડાભાઈ ઠુમરે સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવવાની ફરજ પડી હતી। પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।